चलो नमस्कार मित्रों, આપણે ચેપ્ટર નંબર 8 નો અભ્યાસ કરી રહ્યા છે। એમાં અત્યાર સુધી આપણે બે મહત્વના સવાલોનો અભ્યાસ કર્યો છે। એક છે બંધારણનો અર્થ અને બંધારણના ઘડતરની પ્રક્રિયા, અને લાસ્ટ લેક્ચરમાં આપણે જે સવાલ ભણ્યા એ હતો આમુખનો અર્થ અને તેની પ્રસ્તાવના। તો આમુખનો સામાન્ય અર્થ પ્રસ્તાવના જેવો થાય છે, અને ત્યાર પછી આમુખ એ બંધારણને સમજવાને બાળકો અર્થ છે, આત્મા છે, હોકાયંત્રની ગરજ સારે છે। આવા બબે માર્ક્સના પ્રશ્નોત્તરી પણ એમાં સમાયેલા છે। હવે આગળનો સવાલ જોઈએ તો આમુખના આધાર સ્તંભો। હવે જનરલી આપણા ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન બંધારણની વાત કરીએ તો બંધારણમાં આધાર સ્તંભોની ચર્ચામાં ઘણા બધા આધાર સ્તંભો છે। એક લોકશાહી છે, સમાજવાદી છે, બિન સાંપ્રદાયિકતા છે, અખંડિતતા છે, રાષ્ટ્રની એકતા છે। ત્યાર પછી બાળકો હજી શબ્દ છે બંધુત્વતા, પ્રજાસત્તાક, ખ્યાલ ન્યાય, સમાનતા, સર્વતોમુખી વિકાસ, સર્વધર્મ સંભાવ, આવા ઘણા બધા શબ્દો બાળકો જે દેશના એક આધારશિલા તરીકે, આધાર સ્તંભ તરીકે બાળકો એનું વર્ણન કરવામાં આવ્યું છે। પરંતુ આપણે માત્ર 3 આધાર સ્તંભોની ચર્ચા કરવાની છે, જેમાં મેં બે લખાણ લખેલા છે, અને ત્રીજું જે છે બિન સાંપ્રદાયિકતા, એની જનરલી આપણે ચર્ચા કરીશું। તો આમુખના આધાર સ્તંભોમાં પહેલી ચર્ચા કરીએ આપણે લોકશાહી। તો ભારત એક વિશ્વના મોટો લોકશાહી ધરાવતો દેશ છે। ભારતના બંધારણમાં ભારતના લોકોને આખરી સાર્વભૌમ સત્તા આપવામાં આવી છે। કોઈ એક વ્યક્તિ, સાંભળજો, કોઈ એક વ્યક્તિ કે વર્ગનું શાસન નહીં, પરંતુ લોકો દ્વારા જે ચૂંટવામાં આવેલા પ્રતિનિધિઓ છે, અને આ પ્રતિનિધિઓનું જે મંડળ રચે છે, અને આ મંડળમાંથી જે કોઈ એક વ્યક્તિ બહુમતી તરીકે સ્થાન મેળવે છે, એનું શાસન, એની સરકાર, એની જવાબદાર સરકારની નિયુક્તિ કરવામાં આવે છે। એટલે કહેવાનું માધ્યમ એવું છે કે લોકશાહી દેશમાં છે ને કોઈ એક વ્યક્તિ કે વર્ગનું શાસન નથી, અહીં લોકોનું શાસન છે। લોકો ઈચ્છે એને સત્તા પર લાવી શકે છે, અને લોકો ઈચ્છે એને સત્તા પરથી દૂર કરી શકે છે। આવી પાવર લોકશાહી દેશમાં દેશના જન સમુદાયમાં હોય છે, લોકના લોક સમુદાયમાં હોય છે। અને એટલા માટે કે કોઈ પર્ટિક્યુલર એક વ્યક્તિનું શાસન નથી, અહીંયા જે શાસન છે એ લોકોનું છે। કેમ લોકોનું છે? કારણ કે દર 5 વર્ષે ચૂંટણી થાય છે, અને ચૂંટણીના આધારે અહીં કોઈ પણ પક્ષ એક ચૂંટાઈને આવે છે, અને પક્ષના, જેને બહુમતી કહેવાય, એ બહુમતી પક્ષના કોઈ પણ એક વ્યક્તિ વડાપ્રધાન તરીકે બિરાજમાન બને છે, અને એ પછી એ પ્રમાણે કાર્યપ્રણાલી અપનાવે છે। હા, પણ બાળકો રાજાશાહી નથી। પહેલા કેવું હતું? વંશ પરંપરાગત હતું। રાજાનો છોકરો જ રાજા બનતો, શાસન ચલાવતો। એટલા માટે આ શબ્દનો વર્ણન કર્યું છે, કોઈ એક વ્યક્તિનું કે વર્ગનું શાસન નહીં। લોકશાહી મૂળ ગ્રીક શબ્દ છે ડેમોસ, યાદ રાખજો, ગ્રીક શબ્દ છે ડેમોસ। ડેમોસ નો મીનિંગ થાય છે લોકો, ડેમોસ નો મીનિંગ થાય છે લોકો, અને ક્રાટોસ, ક્રાટોસ નો મીનિંગ થાય છે સત્તા, એટલે લોકોના હાથમાં સત્તા। જોજો, લોકશાહી મૂળ ગ્રીક શબ્દ છે ડેમોસ, અને ક્રાટોસ માંથી ઉતરી આવ્યો છે। સર, આ લોકશાહી અને ડેમોસ અને ક્રાટોસ એ બંને શબ્દ તો અલગ છે ભાઈઓ અને બહેનો। લોકશાહીને છે ને ઇંગ્લિશમાં ડેમોક્રેસી કહેવાય। શું કહેવાય? ડેમોક્રેસી। અને એને ગુજરાતીમાં કહેવાય છે લોકશાહી। અને એટલા માટે આ બે શબ્દ છે ડેમોક્રેસી, જેનો શબ્દ છૂટો પાડીએ તો ડેમોસ અને ક્રાટોસ। ડેમોસ એટલે લોકો થાય, અને ક્રાટોસ એટલે સત્તા થાય, લોકોના હાથમાં રહેલી સત્તા, અને એટલા માટે કહેવાય લોકશાહી। તો ગ્રીક શબ્દ હતા ડેમોસ અને ક્રાટોસ માંથી ઉતરી આવ્યો છે। રાજ્ય, લોકો રાજ્ય એટલે પર્ટિક્યુલર રાજ્યની જે તમે કન્સેપ્ટ સમજો છે એ નહીં, રાજ્ય એટલે દેશ સમજવાનું। રાજ્ય સત્તા અમુક વ્યક્તિઓના હાથમાં નિરંકુશ રીતે
સ્થાપિત થયેલ નથી. ફરી પાછો ઉપરનો પોઈન્ટ નીચે આવે છે કે દેશની જે સત્તા છે આ દેશની સત્તા અમુક વ્યક્તિના હાથમાં નિરંકુશ રીતે એટલે વર્ષોથી ચાલી આવી રહેલી, નિરંકુશ શબ્દનો એનો મીનિંગ એવો થાય વર્ષોથી ચાલી આવેલી સત્તા, પરંતુ જનરલી અમુક વ્યક્તિઓના હાથમાં વર્ષોથી ચાલી આવેલી સત્તા નથી, નિરંકુશ રીતે સ્થાપિત થયેલ નથી. કોઈ એક વ્યક્તિ આપણા દેશમાં શાસન ચલાવતો નથી, કોઈ એક વ્યક્તિ મન ફાવે એવું શાસન ચલાવતો નથી, પરંતુ એ સત્તા એ શાસન કોના હાથમાં છે? લોકોના હાથમાં છે. સર કઈ રીતે? તો લોકશાહી એવી રાજ્ય વ્યવસ્થા છે, દેશ માટેની એક એવી વ્યવસ્થા છે કે જેમાં દેશમાં લોકો સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય પ્રદાન કરે છે. લોકશાહી છે ને એ વિશ્વમાં અને વિશ્વના જે દેશોમાં લોકશાહી સ્થાપિત છે, એ લોકશાહી એવી સિસ્ટમ છે, એવી વ્યવસ્થા છે કે જેમાં લોકોને સામાજિક રીતે, આર્થિક રીતે અને રાજકીય રીતે ન્યાય પ્રદાન કરે છે. એટલે બાળકો એ લોકશાહી દેશમાં દરેક વ્યક્તિનું મૂલ્ય અનેક ગણું હોય છે, એનું મહત્વ ખૂબ વધારે હોય છે, કારણ કે એનું મતનું મૂલ્ય બાળકો આંકી ન શકાય એટલું એનું મતનું મૂલ્ય કિંમતી હોય છે. ભારતના બંધારણમાં સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારના ધોરણે, આ હું તમને સમજાવું છું સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર એટલે શું, કારણ કે આ 2 માર્ક્સનો સવાલ છે. સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારના ધોરણે મતદારોએ ચૂંટેલા, મતદારો એટલે કોણ? મતદારો એટલે દેશની જનતા, મતદારોએ ચૂંટેલા પ્રતિનિધિઓ દ્વારા રચાતી સંસદને કારોબારી જવાબદાર હોય છે. ફરી પાછા બાળકો વાક્ય રચનાને તમે સમજો તો ભારતના બંધારણમાં સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારના ધોરણે, સર પહેલા મેં સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર શું થાય? તો ભારતની અંદર દેશના દરેક નાગરિકને જાતિ, જ્ઞાતિ, ધર્મ, જન્મસ્થાન, નોકરી, ધંધો આવા કોઈ પણ બાબતે ભેદભાવ રાખ્યા વિના જેની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોય તેને મતદાન આપવાનો અધિકાર છે, મતદાનમાં ભાગ લેવાનો અધિકાર છે, જેને સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર કહેવામાં આવે છે. પરંતુ એની એક કન્ડિશન છે, મતદાર યાદીમાં તમારા નામની નોંધણી થયેલી હોવી જોઈએ. આ પહેલી પ્રાઇવસી છે, આ પહેલી કન્ડિશન છે કે તમારે નામની નોંધણી મતદાર યાદીમાં થયેલી હોવી જોઈએ. એટલે બાળકો જો મતદાર યાદીમાં તમારી નોંધણી થાય એટલે ટૂંક સમયની અંદર જ તમને ચૂંટણી કાર્ડ પ્રાપ્ત થાય છે, અને ચૂંટણી કાર્ડના આધારે તમે મતદાન આપી શકો છો. પહેલી શરત છે મતદાર યાદીમાં તમારા નામની નોંધણી, બાળકો નોંધણી થયેલી હોવી જોઈએ, રજીસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ. એટલે તમારી ઉંમર 18 વર્ષ કે તેથી વધુ, બાળકો 18 વર્ષ થાય ને એટલે પહેલા જ તમારું કાર્ય મતદાર યાદીમાં તમારે તમારા નામની નોંધણી કરાવવાની રહેશે, તો જ તમે મત આપી શકશો, તો જ એક સારા ભારતના ઘડતરમાં તમે તમારું યોગદાન આપી શકશો. તો ફરી એક વખત સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર એટલે શું? તો દેશના કોઈ પણ નાગરિકને જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, જન્મસ્થાન, ધંધો, નોકરી, વ્યાપાર આવા કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકને મત આપવાનો અધિકાર આપવામાં આવ્યો છે, જેને સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર કહે છે. પરંતુ આ વ્યક્તિના મતદાર યાદીમાં નોંધણી થયેલી હોવી જોઈએ. તો જોઈએ તો બાળકો સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારના ધોરણે મતદારોએ ચૂંટેલા, મતદારો એટલે બાળકો દેશની જનતા કે જેમની ઉંમર 18 વર્ષ કે તેથી વધારે હોય અને તે મત આપતા હોય, તો એ મતદારોએ ચૂંટેલા પ્રતિનિધિઓ, કારણ કે જે તે વિસ્તારમાં
જે તે વિસ્તારમાં બાળકો ઘણા પ્રતિનિધિઓ ઉભા રહેતા હોય, ઘણા એટલે બહુ વધારે ન હોય, 4 5 10 પ્રતિનિધિઓ ઉભા રહેતા હોય, બધા તો ચૂંટાઈને ન આવે. સપોઝ 5 ઉભા રહેતા હોય તો 5 માંથી બાળકો કોઈ પણ એક પ્રતિનિધિ ચૂંટાઈને આવે છે. એ કોણ ચૂંટી કાઢે? તો દેશની જનતા. તો મતદારોએ ચૂંટેલા પ્રતિનિધિઓ દ્વારા રચાતી સંસદ, બાળકો એ ચૂંટાઈને આવે પછી ક્યાં જાય? સંસદમાં. ક્યાં જાય? સંસદમાં. અને સંસદમાં જાય અને સંસદમાં ગયા પછી બાળકો તે કારોબારી જવાબદાર હોય છે. મુખ્ય 3 કાર્યો છે. સંસદના મુખ્ય 3 કાર્યો છે. એ 3 કાર્યોમાંથી બાળકો એક છે કારોબારી. એક શું છે? કારોબારી. અને એ કારોબારી કાર્ય બધી પ્રવૃત્તિ કોને આધીન હોય છે? સંસદને આધીન હોય છે. આપણે ચૂંટેલા પ્રતિનિધિઓને આધીન હોય છે. એ પ્રતિનિધિઓ આપણે ચૂંટી કાઢીએ છીએ ને એ પ્રતિનિધિઓ દ્વારા એ કારોબારી એટલે કે કાર્યો થાય છે. એટલે જે સંસદના 3 કાર્યો છે ને, જેમાં ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર, આ સંસદના 3 કાર્યો છે, 3 અંગો છે: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. કારોબારીને અબાધિત સત્તા હોતી નથી. હા, તમે પ્રતિનિધિઓ ચૂંટી કાઢ્યા સંસદમાં. સંસદમાં જનરલી છે ને લોકસભા છે ને રાજ્યસભા છે. રાજ્યસભાની ચૂંટણીમાં છે ને દેશના મતદારો મતદાન કરતા નથી. મતદારો બાળકો ચૂંટણીમાં લોકશાહીની જે ચૂંટણી હોય ને એમાં જ મતદાન કરે છે. લોકશાહીની ચૂંટણી હોય, લોકસભાની જે ચૂંટણી હોય એ લોકસભાની ચૂંટણીમાં જ દેશના મતદારો, દેશની જનતા મત આપતી હોય છે. અને લોકસભામાંથી ચૂંટાઈ આવેલા સભ્યો જ એ કારોબારી સમિતિમાં સ્થાન મેળવે છે. પણ આ સ્થાન મેળવી લીધા પછી મન ફાવે એવી એને અબાધિત સત્તા હોતી નથી. એને બધાની પોતાની કાર્યપ્રણાલી, બંધારણ, કાયદાને અનુસંધાનમાં જ કારોબારી કરવાની હોય છે. તેને નિયત સમય મર્યાદા માટે જ સત્તાનું સુકાન એટલે નેતૃત્વ થાય. સુકાન એટલે શું થાય? નેતૃત્વ. અને તમને બીજા શબ્દમાં સરળ ભાષામાં કહું તો એને કેપ્ટન્સી કહેવાય. આ સુકાન શબ્દ છે ને હિન્દી છે, અથવા સુકાની. સુકાની એટલે કેપ્ટન થાય. કેપ્ટનને ઇંગ્લિશમાં બાળકો આપણે કહેવાય. અને એમ કહીએ તો નેતૃત્વ. તો નિયત સમય મર્યાદા માટે સત્તાનું સુકાન સોંપવામાં આવે છે. તે જ પ્રમાણે રાજ્ય અને સ્થાનિક કક્ષાએ મતદારો સરકારોને ચૂંટી કાઢે છે. સર, અહીંયા તમે કીધું કે ચોક્કસ સમય મર્યાદા માટે, તો એ સમય મર્યાદા શું છે? 5 વર્ષ છે. કેટલા વર્ષ છે? 5 વર્ષ માટે સત્તા પર રહી શકે છે. સર, 5 વર્ષ કન્ફર્મ રહે? નહીં. જો એની કાર્યપ્રણાલી, એનો કારોબારી બરાબર ન થતો હોય તો આવા સંજોગોમાં એને રાજીનામું પણ આપવું પડે છે. ભારત પ્રજાસત્તાક રાજ્ય એટલા માટે છે કે ભારતનો કોઈ પણ નાગરિક બંધારણમાં નિર્ધારિત લાયકાતો ધરાવતો હોય અને તે વ્યક્તિ સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારની ચૂંટાઈ આવે છે, તે કોઈ પણ વંશ પરંપરાગત વારસાને આધીન આ પદ પ્રાપ્ત કરી શકાતો નથી. હા, આપણા દેશની અંદર, લોકશાહી દેશની અંદર શું હોય છે? પ્રજાસત્તાક દેશની અંદર શું સ્થિતિ હોય છે? બાળકો, દેશનો વહીવટ કઈ રીતના ચલાવવામાં આવતો હોય, દેશની શાસન દોડ કઈ રીતના સંભાળવામાં આવતું હોય, દેશનો ભાર કયા રાજકીય નેતા પર કઈ રીતના આવે છે, આ બધી વાત કરીએ ને તો ભારત પ્રજાસત્તાક રાજ્ય એટલા માટે છે કે ભારતનો કોઈ પણ નાગરિક બંધારણમાં નિર્ધારિત લાયકાતો ધરાવતો હોય, ભારતનો બાળકો નાગરિક હોય, એની ઉંમર 25 વર્ષથી વધુ હોય તો બાળકો આ એની લાયકાતો છે. તો એવા વ્યક્તિ છે ને પ્રતિનિધિત્વ તરીકે, અહીંયા આપણે વાત કરી કે પ્રતિનિધિને ચૂંટી કાઢીએ છીએ, તો એ પ્રતિનિધિ તરીકે ઉભા રહી શકે છે. ચૂંટણીમાં તે ચૂંટણી લડી શકે છે. મત આપનાર અલગ હોય, ચૂંટણી લડનાર અલગ હોય. ચૂંટણી લડનાર પાછો મત તો આપી શકે છે. બરાબર? તો બંધારણમાં નિર્ધારિત લાયકાત ધરાવતો હોય અને તે વ્યક્તિ સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારથી ચૂંટાઈ આવે છે, એટલે બાળકો તે પોતે ચૂંટણીમાં ઉભો રહી શકે છે અને તે ચૂંટાઈ આવે છે. હવે અહીંયાથી પોઈન્ટ બદલે છે કે કોઈ પણ વંશ પરંપરાગત વારસાને આધીન આ પદ પ્રાપ્ત કરી શકાતો નથી. વંશ પરંપરાગત, હવે ખબર પડી ગઈ ને, મેં તમને હમણાં કીધું કે રાજાનો છોકરો જો રાજાની ગાદી સંભાળી જ લેતો. બાળકો, પહેલા આવું શાસન આપણા દેશની અંદર હતું, પણ ત્યારે લોકશાહી નહોતી, ત્યારે રાજાશાહી હતી.
આજે લોકશાહી દેશની અંદર આવું નથી. લોકો જેને ઈચ્છે એને વડાપ્રધાન બનાવે, લોકો જેને ઈચ્છે એને લોકસભાના સભ્ય બનાવે, સાંસદ બનાવે. બધી આખી સત્તા જો કોઈના હાથમાં હોય ને તો સમગ્ર સત્તા કોના હાથમાં હોય છે? લોકોના હાથમાં હોય. લોકો ઈચ્છે એને સત્તા પર રાખે છે, લોકો ઈચ્છે એને સત્તા પરથી કાઢી મૂકે છે. આપણા દેશમાં બાળકો કોઈ હોદ્દો, કોઈ બાબત વંશ પરંપરાગત નથી. ખ્યાલ આવ્યો કે કોઈ વડાપ્રધાન હોય અને એનો છોકરો જ વડાપ્રધાન બને એવું નથી. આ દેશ બાળકો બહુ શક્તિશાળી છે. અહીંયા ફિશરમેનનો છોકરો પણ બાળકો રાષ્ટ્રપતિ બને છે. એપીજે અબ્દુલ કલામ અને ચા વેચવાવાળો પણ બાળકો દેશને કેપ્ટન્સી કરે છે. બાળકો નરેન્દ્ર મોદી. તો આ દેશની અંદર બધું જ પોસિબિલિટી છે. બસ તમારી અંદર તાકાત, હુનર અને કંઈક કરી બતાવવાની બાળકો એક જિજ્ઞાસા વૃત્તિ હોય ને તો તમે બાળકો કરી બતાવો છો. આ એના જ્વલંત ઉદાહરણ બાળકો મેં તમને આપ્યા છે. તો વંશ પરંપરાગત વારસાને આધીન આ પદ પ્રાપ્ત કરી શકાતો નથી. અને બાળકો એની મુદત કેટલા વર્ષની હોય છે? 5 વર્ષ સુધી હોય છે. હવે 2019 માં ચૂંટણી થઈ લાસ્ટ ટાઈમ. હવે 2024 માં થશે. તો 2024 માં જ્યારે લોકસભાની ચૂંટણી યોજાશે ત્યારે દેશના લોકો મત આપશે. જે પક્ષ સારી કામગીરી કરતો હોય એ પક્ષ ચૂંટાઈને આવશે બહુમતીથી, અને બહુમતી પક્ષના કોઈ એક વ્યક્તિને વડાપ્રધાન તરીકે સ્થાન આપવામાં આવશે. તો આ થી બાળકો લોકશાહીની. હવે બાળકો લોકશાહીની ડેફિનેશન જ રહી ગઈ. લોકશાહી કોને કહેવાય? લોકશાહીનો અર્થ. લોકશાહીની સૌપ્રથમ વ્યાખ્યા આપનાર કોણ હતા ખબર? લોકશાહીની સૌપ્રથમ વ્યાખ્યા આપનાર કોણ હતા? અબ્રાહમ લિંકન હતા. કોણ હતા? અબ્રાહમ લિંકન. એને ડેફિનેશન આપેલી. All the people, by the people and to the people from democracy. આવું મેં નથી કીધું, આવું અબ્રાહમ લિંકને કીધું છે. So all the people, by the people and to the people from democracy. એટલે બાળકો એને કહેવાય છે લોકશાહી. લોકો વડે, લોકો માટે ને લોકો દ્વારા ચાલતી શાસન વ્યવસ્થા એટલે લોકશાહી. તો અહીંયા અર્થ લખી નાખજો તમે. સમાજવાદી. ભારતમાં 1976 કટોકટી શાસન પછી, હા, એ સમય દરમિયાન આપણા દેશની અંદર ઇન્દિરા ગાંધીનું શાસન હતું. અને એ શાસન દરમિયાન આપણા દેશમાં કટોકટી લાગેલી હતી. અને કટોકટીના શાસન પછી 352, 356 અને 360 અનુચ્છેદ, બંધારણના અનુચ્છેદમાં કટોકટીની જોગવાઈ છે. તો 1976 માં કટોકટી શાસન પછી આમુખમાં સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો છે. આની ચર્ચા આમુખમાં ભણી ગયા આપણે. 1976 નો 42માં બંધારણીય સુધારો, અને જેમાં સમાજવાદી, બિનસાંપ્રદાયિકતા, બંધુત્વતા આવા શબ્દો ઉમેરવામાં આવ્યા છે. ભારતના બંધારણમાં મોટા ભાગની જોગવાઈઓ. સર, જોગવાઈ એટલે શું થાય? તો બંધારણની અંદર બાળકો જે કાયદાઓ ઘડેલા હોય ને એને કહેવાય જોગવાઈઓ. પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે સામાજિક ક્રાંતિ દ્વારા સામાજિક અને આર્થિક સમાનતા સાધીને એક કલ્યાણ રાજ્ય સ્થાપવાનો મૂળ ઉદ્દેશ છે. શું કહેવા માંગે છે કે ભારતના બંધારણમાં જેટલી બાળકો કાયદાઓ ઘડેલા છે, જેટલી કાયદાકીય જોગવાઈ કરેલી છે, જેટલા અનુચ્છેદ છે, એ જોગવાઈ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે, સીધી કે આડકતરી રીતે સામાજિક ક્રાંતિ દ્વારા સામાજિક અને આર્થિક સમાનતા સાધીને કલ્યાણ રાજ્ય સ્થાપવાનો છે. કોઈ પણ દેશનું કલ્યાણ ત્યારે જ થાય, કોઈ પણ રાજ્ય કલ્યાણ રાજ્ય ત્યારે જ બને જ્યારે એ રાજ્યમાં, એ દેશમાં વસતા દરેક લોકોનો સામાજિક અને આર્થિક શું પ્રાપ્ત થાય? સમાનતા. જો સામાજિક અને આર્થિક સમાનતા સધાય તો એક સારા દેશનું, એક સારા રાજ્યનું, એક કલ્યાણ રાજ્યની જે ભૂમિકા છે એ પાર પાડી શકાય. સ્થાપવાનો મૂળ ઉદ્દેશ એનો રહેલો છે. આમુખમાં તમામ નાગરિકોને, બાળકો, એ ભારતના જે પ્રસ્તાવના છે, પ્રસ્તાવમાં તમામ નાગરિકોને સામાજિક, રાજકીય તેમજ આર્થિક ન્યાય અને સમાનતા પ્રાપ્ત થાય તેવી સમાજવાદી વિચારસરણી ધરાવતી સમાજ રચનાની સ્થાપનાનું ધ્યેય રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં રાખવામાં આવ્યો છે. સર, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે શું? પહેલા તો તમને કહી દઉં, ચેપ્ટર 9 ની અંદર આના 2 સવાલો ભણવાના છે.
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને તેનું મહત્વ. હવે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શું સર? તો એક કલ્યાણકારી રાજ્ય બનાવવા માટે, એક કલ્યાણકારી દેશ બનાવવા માટે કયા કયા સિદ્ધાંતો હોવા જોઈએ કે જેનાથી એ રાજ્ય કલ્યાણકારી બને, એવા રાજ્યને માર્ગદર્શક આપતા સિદ્ધાંતોને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કહે છે. એક કલ્યાણકારી રાજ્ય બનાવવા માટે એને માર્ગદર્શન બનતા સિદ્ધાંતોને શું કહેવાય? રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. એટલે કે જો કોઈ પણ રાજ્ય આ સિદ્ધાંતો આવી રીતના અપનાવવામાં આવે તો એક કલ્યાણકારી રાજ્ય બનાવી શકાય. અને એટલા માટે અહીંયા કીધું છે કે આમુખની અંદર જ દેશના નાગરિકોને સામાજિક રીતે, રાજકીય રીતે, આર્થિક રીતે શું પ્રાપ્ત થાય? ન્યાય. દરેક વ્યક્તિને દરેક ક્ષેત્રમાં, કારણ કે આ ત્રણ જ મહત્વના છે ને, સામાજિક, રાજકીય અને આર્થિક, એમાં બધા ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યું છે. તો એને ન્યાય અને બીજું શું પ્રાપ્ત થાય? સમાનતા. દરેક વ્યક્તિ, અહીંયા તમામની વાત થાય છે, જો દરેક નાગરિકને બાળકો રાજકીય, આર્થિક ન્યાય પ્રાપ્ત થાય તો સ્વાભાવિક છે એની પ્રગતિ થાય, એનો વિકાસ થાય. સમાનતા પ્રાપ્ત થાય તેવી સમાજવાદી વિચારસરણી ધરાવતી સમાજ રચનાનું સ્થાપવાનું ધ્યેય રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં રાખવામાં આવ્યું છે. જો દેશની અંદર તમામ નાગરિકોને, તમામ જનસમુદાયને, તમામ લોક સમુદાયને સમાનતાના ધોરણે ન્યાય પ્રાપ્ત થાય તો દેશના દરેક નાગરિકનો વિકાસ થાય, અને દરેક નાગરિકનો વિકાસ થાય એટલે એ દેશનો વિકાસ થાય, એ કલ્યાણ રાજ્ય બને, સમાજનો પણ વિકાસ થાય. સમાજવાદી સમાજ રચનામાં રાષ્ટ્રીય સંસાધનોની ન્યાયયુક્ત વહેંચણી, હા, દેશની જે સાધન સંપત્તિ છે આ સાધન સંપત્તિની રાષ્ટ્રીય સંસાધનોની ન્યાયયુક્ત વહેંચણી, એ સાધન સંપત્તિનો દરેકને લાભ પ્રાપ્ત થવો જોઈએ. સમાન વહેંચણી. ઉત્પાદન અને વિતરણની વ્યવસ્થા, સમાન બાળકો ઉત્પાદનનો લાભ દરેક નાગરિકને, વિતરણની વ્યવસ્થા, વિતરણ જો થતું હોય તો દરેક વ્યક્તિને એનો લાભ પ્રાપ્ત થાય. વ્યવસ્થા રાજ્ય હસ્તક હોય અને રાજ્યમાં વિવિધ વિસ્તારો અને વ્યવસાયોમાં કાર્ય કરતા લોકો વચ્ચે આવકની અસમાનતા ઓછી કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે. આપણા દેશની અંદર આ મોટું દૂષણ છે કે આજે પણ ધનિક અને ગરીબ વચ્ચેનો જે ડિસ્ટન્સ છે, ભેદ, એ ઘણો લાંબો છે. ધનિક અને ગરીબ વચ્ચેનો જે ડિસ્ટન્સ છે એ ઘણો લાંબો છે, એને ઓછો કરવાનો છે. ને એટલા માટે રાજ્યને એવું સૂચન કરવામાં આવ્યું છે કે અલગ અલગ જે વિસ્તારો છે ને વ્યવસાયો છે એમાં કાર્ય કરતા લોકો વચ્ચે આવકની અસમાનતા કેવી થાય? ઓછી થાય, એવા પ્રયત્ન કરવાના છે. સંપત્તિનું કેન્દ્રીકરણ ન હોય. હા, દેશની જે સાધન સંપત્તિ છે એ માત્ર કોઈ એક વ્યક્તિના હાથમાં, ધનિકોના હાથમાં કેન્દ્રિત ન થાય, નહીં તો એ લોકોનો જ વિકાસ થશે. તો બાકીના જનસમુદાય, બાકીના લોકોનો, બાકીના દેશના નાગરિકોનો શું? અને એટલા માટે આવક સંપત્તિ કોઈ એક વ્યક્તિના હાથમાં કેન્દ્રિત થવી ન જોઈએ. સૌને સ્વસ્થ અને ગૌરવપૂર્ણ વિકાસની તકો પ્રાપ્ત થાય કે જેનાથી તે પોતાનો અને પોતાના સમાજનો વિકાસ કરી શકે. અને એટલા માટે એક સારો, સ્વસ્થ, ગૌરવપૂર્ણ વિકાસની તક એને પ્રાપ્ત થવી જોઈએ. દરેક ક્ષેત્રમાં તે પોતાનો અથવા પોતાને મનગમતા ક્ષેત્રોમાં તે આગળ વધી શકે ને એવી એને તક પણ મળવી જોઈએ. એવું કોણ કહે છે? સમાજવાદી. અને ત્રીજું છે આધારસ્તંભ, એ છે બિન સાંપ્રદાયિક. ભારત છે ને બિન સાંપ્રદાયિક દેશ છે. ભારતના બંધારણમાં એવી જોગવાઈ કરી છે કે ભારતમાં જેને જે ધર્મ પાળવો હોય એ ધર્મ પાળવાની છૂટ છે. બિન સાંપ્રદાયિકતાની સાથે સાથે બંધારણની અંદર ધર્મ નિરપેક્ષ, કયો શબ્દ મૂકેલો છે? ધર્મ નિરપેક્ષ. બંધારણે એવું સૂચન કર્યું છે કે ભારત જે દેશ છે એ ભારત દેશમાં કોઈ રાષ્ટ્રીય ધર્મ નથી, બધા જ ધર્મ એના માટે સમાન છે. રાષ્ટ્રીય ભાષા પૂછે ને તો આપણે કહી શકાય કે હિન્દી છે, પણ ભારતનો રાષ્ટ્રીય ધર્મ કયો? તો ભારતનો કોઈ રાષ્ટ્રીય ધર્મ નથી. ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે. અહીંયા ઘણા બધા ધર્મના લોકો વસે છે અને દરેક ધર્મને સમાનતાની નજરે સમાન ન્યાય પ્રદાન કરવામાં આવ્યું છે, કારણ કે ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે. આ બિન સાંપ્રદાયિક શબ્દ છે ને, આ બિન સાંપ્રદાયિક શબ્દ પણ 1976 માં 42માં બંધારણીય સુધારા દ્વારા આમુખમાં ઉમેરવામાં આવ્યો છે.
ભારતમાં સર્વ ધર્મ સંભાવની નીતિ છે. શું છે? સર્વ ધર્મ સંભાવ. દરેક ધર્મને અહીં સમાન તક આપવામાં આવે છે અને બાળકો રાજ્ય સરકાર ધર્મની બાબતોમાં દખલગીરી પણ કરતી નથી. ખ્યાલ આવ્યો? ધર્મની બાબતમાં બાળકો દખલગીરી પણ કરતી નથી. તો બાળકો આ 3 ટોપિકો છે, લોકશાહી, સમાજવાદી અને બિન સાંપ્રદાયિકતા. પરીક્ષાની અંદર જનરલી છે ને તમને આખો સવાલ ક્યારે નહીં પૂછાય. હા, તમને લોકશાહી વિશે વિગતે સમજાવો, સમાજવાદી બાબત વિશે વિગતે સમજાવો અને વેરી વેરી મોસ્ટ એમ્પી ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે એના વિશે વિગતે નોંધ લખો તો એવી ટૂંક નોંધ પૂછી શકાય. કોઈ પણ એક મુદ્દો તમને 3 માર્ક્સમાં પૂછી શકાય. ઓકે, તો આજે આટલું જ ભણીએ છે. નેક્સ્ટ લેક્ચરમાં હજી મહત્વનો સવાલ છે, બંધારણના લક્ષણો ભણવાના છે, પછી એની ચર્ચા કરીશું. ઓકે, હા, મહત્વની વાત તો રહી ગઈ. હોમવર્કમાં તમારે એક વખત લખવાનું રહેશે હોમવર્કની નોટમાં.